ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા નાસ્તો થઈ ગયો? આ ચા તો બની ગઈ છે, તમને આપી દઉં? ના ના, અમે તો અમારી રીતે લઈને પી લેશું, પણ જોબ ઉપર જવાનું હશે ને તારે? લેટ થતું હશે. હા, જોબ પર તો જવાનું છે અને વિચારતી હતી કે ચણા કે મગ કંઈક લઈ જાઉં, પણ ચણા તો પલાળ્યા જ નથી, એટલે વિચારું છું કે મગ જ લઈ જાઉં. જરૂર નહીં પડે તારે મગની આમ તો. કેમ? કેમ કે નાસ્તો પડ્યો છે બીજો? ના ના, તો નાસ્તોય નથી પડ્યો અને મગ પણ નથી બાફવાના. કેમ પણ? કેમ કે તારે જોબ પર જવાનું જ નથી. કેમ, આજે કંઈ છે? ના, આમ કંઈ છે તો નહીં, પણ તોય. તો શું કામ નથી જવાનું? કેમ કે મમ્મીની ઈચ્છા નથી કે હવે તું જોબ કરે. એક મિનિટ, આજે જોબ પર નથી જવાનું કે હવે જોબ પર જ નથી જવાનું? હંમેશા માટે નથી જવાનું. પણ શું કામ? પહેલાં તો મમ્મીને કોઈ વાંધો નહોતો. જો આપણા ઘરમાં તો નિયમ એવો છે કે વડીલને શું કામ, કેમ, આવું બધું પૂછાતું નથી, અને એ નિયમને હું વર્ષોથી ફોલો કરી રહી છું. હવે તું આ ઘરની વહુ બની છું તો તારે કરવું પડશે ને. એટલે જો તારે મમ્મીની ઉપરવટ થવું હોય તો તું થઈ શકે છે. દેવાંગભાઈને વાત કરી શકે છે કે તમારા મમ્મી મને જોબ પર જવાની ના પાડે છે, પ્લીઝ એમને કંઈક તમે સમજાવો. પછી દેવાંગભાઈ મમ્મીને સમજાવશે અને મમ્મી તને હા પાડી દેશે. પણ મમ્મીની ઈચ્છા તો એવી છે કે તું જોબ ન કરે. સારું, તો મમ્મીની ઈચ્છા નથી તો હું કાલે રાજીનામું આપી દઈશ. સાચે? હા, હવે મમ્મીને નથી ગમતું અને આપણા ઘરમાં સ્પેશિયલી એક નિયમ છે કે વડીલોને શું કામ, ક્યાં, કેમ આવા પ્રશ્ન નહીં પૂછવાના. તો હવે આગળ એમને શું કામ નથી ગમતું, એમને શું વાંધો હતો અને અત્યાર સુધી શું વાંધો નહોતો, આવું બધું તો પૂછવાનો પ્રશ્ન જ નથી આવતો ને ભાભી. સાચી વાત છે. ચલો, આ નિર્ણય મને તારો ગમ્યો કે તું મમ્મીની સામે નહીં પડે. પણ તારો પગાર 40,000 છે, હે ને? અને આઈ થિંક 3-4 વર્ષથી તો તું આ જોબ કરે જ છે, અને આ જોબ તું કન્ટિન્યુ કરી શકે એના માટે તું તે એક જ ગામમાં લગ્ન કર્યા. પણ અફસોસ કે તેમ છતાંય તારે આ નોકરી મૂકવી પડશે. આવું છે આપણું સ્ત્રીનું જીવન. જો ને, તારે જોબ છોડવી પડશે. તને એવું લાગતું હશે ને કે આના કરતાં તો આ ઘરમાં લગ્ન ન કર્યા હોત તો સારું હતું? બિલકુલ નહીં. નહીં? સાચે? સાચે જ. સારું, ચાલ, મારે બીજું કામ છે, તું રસોઈ કરી દેજે. આજની રસોઈ પણ તારે જ કરવાની છે. શું કહું ભાભી તમને, અફસોસ તો ઘણો થાય છે. કેટલી મહેનત કરી હતી મેં આ કંપનીમાં પોઝિશન માટે. ઇટ્સ ઓકે, ડેસ્ટિની. ભગવાન, થાકી ગયા. અરે મમ્મી, ગોપી વહુ તમે? તમારી પાસે જ આવતી હતી. હા, આ જો ને કપડાં સુકાઈ ગયા તો થયું કે ઉપરથી લેતી આવું. બોલો, શું કામ હતું? કામ જ હતું. હા, તમારી નાની વહુ 5મી પરીક્ષામાંથી પણ પાસ થઈ ગઈ. શું વાત કરો છો? એટલે મેં એને વાત કરી કે મમ્મીને નથી ગમતું તું જોબ કરે છે, કારણ કે તું સવારથી વહી જાય તો સાંજે ઘરે આવે, કોઈ મહેમાન આવે, કોઈ માણસ આવે તો તને ઓળખે જ નહીં, કારણ કે તું તો ઘરે હોય નહીં. તો ખબર છે ને શું કીધું? શું કહ્યું? કે જે કામ મમ્મીને નથી ગમતું એ કામ મારે કરવું જ નથી, એટલે કે જોબ છોડવા માટે તૈયાર થઈ ગઈ. શું વાત કરે છે? હા મમ્મી, મને પણ માનવામાં નહોતું આવતું, કારણ કે 40,000 રૂપિયા જે પગાર પાડતી હોય એ વ્યક્તિ કેવી રીતે એવું કહી શકે કે મારે નોકરી હવે નથી કરવી? એ જ તો, 40,000 પગાર છે, પાછું ઓવર ટાઈમ કરે તો એના પણ એને એક્સ્ટ્રા મળે છે. તો પછી એ જોબ છોડવા તૈયાર છે? એ જ તો, મને તો હજુ એવું જ લાગે છે કે હું સપનું જોઉં છું. સાચે, મતલબ જ્યારે ઘરમાં પરણીને આવી તો મને લાગતું હતું કે આમ મિલાવડી સ્વભાવની નથી, બધાની સાથે હળીમળી જાય એવું તો નહોતું જ લાગતું. પણ આ તો હળીમળી જવાના બદલે એકદમ આપણા પરિવારમાં જેમ જાણે દૂધમાં ખાંડ ભળે ને એવી રીતે ભળી ગઈ છે. વાત તો સાચી જ છે. કોઈક એક પરીક્ષામાં તો નપાસ થાય ને માણસ. આ તો આ બાબતમાં પણ હા પાડી દીધી. અને તમે વાત કરીને શું? કે તમે જવાના છો? ના મમ્મી, આપણે નક્કી જ તો કર્યું હતું કે આ વાત અત્યારે એને નથી કરવાની, નહીતર તો એને ડાઉટ થઈ જશે ને કે આપણે એની પરીક્ષા લઈ રહ્યા છીએ.
અને જો ડાઉટ થઈ ગયો તો પાછા તમે મારા ઉપર જ બગડશો. એ વાત પણ સાચી. કંઈ વાંધો નહીં. જો આજના જમાનાની ભણેલી ગણેલી છોકરી અને પાછું આટલું કમાતી છોકરી આપણી બધી વાત માને એવું શક્ય તો નથી. જોઈએ આગળ શું થાય. મમ્મી એક વાત કહું, હમ તમને નથી લાગતું કે આપણે વધારે પડતી પરીક્ષા કરી રહ્યા છીએ? નિયમ, આપણા પરિવારનો નિયમ કે ઘરમાં વહુ આવે એટલે પરીક્ષા તો લેવાની. તમારી પણ લીધી હતી ને? હા પણ તમે પાસ થઈ ગયા ને, એમ આ પણ થઈ જશે. મમ્મી પણ કાલે હું એને રિઝાઇન આપવા માટે તો ન જવા દઉં ને, કોઈ પણ બહાને રોકી લઉં, નહીતર તો સાચે જ તે જોબ છોડી દેશે. નક્કી કરી જ લીધું છે તો તો એકવાર એ શું કરે છે એ તો જોવું પડશે ને. જે રીતે વાત કરતી હતી મને તો લાગતું હતું કે આજે જ જઈને આપી આવશે. આ તો ટાઈમ નીકળી ગયો હતો ને એટલા માટે. જોઈએ આગળ શું થાય. અરે હું ભૂલી જ ગઈ, કપડાં. હું લઈ લઈશ, હું કરી લઈશ, તમે બીજું કામ બતાવો. ના ના એવું નથી, હું તને 2-3 દિવસમાં પાછા પૈસા કરાવી આપું. હા જોઈ લઈશું. ચાલ મૂકવો. ઓકે. ઠંડો પવન છે નહીં? વાતાવરણ પણ બહુ સરસ છે ને. બોલ શું કામ આવી છે અહીંયા? દેવાંગ, હું જોબ છોડું છું. શું? અરે હા, આ કેવી વાત કરે છે તું? જોબ છોડું છું મતલબ શું કામ? જોબ છોડવાની જરૂરિયાત શું છે? જાણવું જરૂરી છે તમારા માટે. અરે જરૂરી જ કહેવાય ને યાર. આટલી સરસ મજાની જોબ છે તારી, તું એક સારી પોસ્ટ ઉપર છે અને લગ્ન પછી આપણે બંને નક્કી કર્યું જ હતું ને કે તું તારી રીતે સ્વતંત્ર છે, તારે જોબ ક્યારેય છોડવાનું હું નહીં કહું, તો પછી કેમ આમ અચાનક? ભાભી કહેતા હતા કે હું જોબ કરું છું ને મમ્મીને નથી ગમતું, તો મેં વિચાર્યું છે કે કાલે જઈને છે ને રાજીનામું આપી દઈશ. પણ તું મમ્મીના માટે થઈને તારી જોબ શું કામ છોડે? એવું હોય તો હું મમ્મી સાથે વાત કરું છું ને. દેવાંગ, કોઈની સાથે વાત કરવાની જરૂર નથી. અને અત્યારે મેં તમને એટલે વાત કરી છે કે તમે મારા પતિ છો. કોઈ પણ વાત હોય ને તો એ મારે તમને કહેવી પડે, એ મારી ફરજમાં આવે છે. દામિની તારી ફરજમાં આવે છે, વાત સાચી છે, પણ એનો મતલબ એ નથી કે તું તારી પોસ્ટ છોડી દે, તારું કરિયર છોડી દે, તું તારું ભવિષ્ય છોડી દે. દેવાંગ, આ તો નોકરી છે એટલે, નો હોત તો હું ઘરે જ રહેવાની હતી ને. હા હોત તોની વાત અલગ છે, પણ અત્યારમાં છે ને તો એનો વિચાર કરવાનો હોય. શું થઈ ગયું? મમ્મીને નથી ગમતું તો હું નહીં કરું. અને હું મારા ઘરે હતી ત્યારે મારા મમ્મી પપ્પા જેમ કે હું એમ જ કરતી હતી, તો અહીંયા પણ મારા જે સાસુ સસરા હોય એ મારા મમ્મી પપ્પા જ થયા ને, તો એમને ન ગમે તો હું એ કામ ન કરું. જો બહુ વધારે ન વિચાર, મને તો ઘરે રહેવું ગમશે. હવે સારું ને, ઘરે મસ્ત કચરા પોતા કરીશ ને આખો દિવસ સૂઈશ. છતાંય હું રોનક, જી તમારા કપડાં, મને લાગે છે કે આપણે 4-5 થેલા ખાલી કપડાના જ થશે જ્યારે જશું ત્યારે. અચ્છા, મને તો લાગ્યું વધારે થશે. 4-5 થેલામાં શું થશે? થોડી શોપિંગ કરી લઈએ. હવે નહીં હા, ત્યાં બધું સેટ કેમ કરશું? ત્યાં આપણે ભાડે રહેવાનું છે. કોઈ હા તો ઘરમાં- ભાડે રહેવાનું છે, ઘર તો હશે ને, રોડ પર નથી રહેવાનું. એક કબાટ વધારે વસાવી લેશું. ફર્નિચર વાળું ઘર મળ્યું પહેલા? ના, ફર્નિચર તો નથી અત્યારે તો ત્યાં. હા તો પછી બસ, તો આપણે જેટલા છે ને એને અડધા કપડાં લઈ જશું, બધા નહીં. જેવી તમારી ઈચ્છા. અને સાંભળ ને, હમ હું તને એક વાત કહેવા માંગતો હતો કે આ દામિનીની જે પરીક્ષા લેવાનું ચાલે છે, હવે એ બધું થોડુંક વધારે પડતું થઈ રહ્યું એવું લાગે છે કે હવે પૂરું કરો ને પ્લીઝ. હા હા કરી દઈએ, તમારા મમ્મીને જઈને કહી દો. મમ્મી ક્યાં માનવાના છે? તો પછી મને શું કામ ને કહો છો? મને થોડો શોખ છે એની પરીક્ષા લેવાનો. અરે હું તો ના જ પાડું છું, કેમ કે મને ખબર જ છે કે મમ્મીની પરીક્ષા એટલે બાપ રે, હું માંડ પાસ થઈ હતી એમાં. મારી તો બાપરે તાકાત જ નહોતી. હું બસ આમ હારવાની તૈયારીમાં જ હતી કે મમ્મીએ મને સાચું કહી દીધું કે આ તારી પરીક્ષા હતી. હું એટલે જ કહું છું કે તું માંડ પાસ થઈ તો હવે દામિનીની સહનશક્તિ ઓછી હશે તો બિચારી હાર માની લેશે. અને જો ને હજી નવી છે આ ઘરમાં, એની સાથે આવું બધું કરવાની શું જરૂર છે? મમ્મી હવે થોડું વધારે પડતું કરે છે.
તું સમજાવીશ ને તો કદાચ માની જશે, કારણ કે તે પરીક્ષા એકવાર પાસ કરેલી છે ને એટલા માટે. બલીનો બોકરો મને જ બનાવી દો, ભલે ને પછી મમ્મી મને ગમે તેમ ખીજવાય, તમને શું ફેર પડે? હું કાંઈ કરવાની નથી. મમ્મીને મેં 1-2 વાર કહેવાનો પ્રયત્ન કર્યો, પણ ત્યાં જ મમ્મી મારા પર એવા ભડક્યા અને ચોખ્ખી ના પાડી દીધી કે હવે તારે એક પણ શબ્દ બોલવાનો નથી અને ઘરમાં કોઈ ડિસ્કસ પણ નથી કરવાની કે આપણે એની પરીક્ષા લઈએ છીએ. એ તો મને પણ ખબર છે કે નથી બોલવાનું, પણ દેવાંગ શું કહે છે? દેવાંગ સાથે કંઈ વાત થઈ? નહીં, દેવાંગભાઈ તો ઉલટાના આપણી બાજુ હોય ને એવું લાગે છે. એ પોતે એમ કહે છે કે મને પણ ખબર પડશે દામિનીની સહનશક્તિ કેટલી છે. આવી રીતે સહનશક્તિ કોણ ચેક કરે યાર? આવી પરીક્ષાઓ તો મેં પહેલી વખત સાંભળી. આપણા જ પરિવારમાં આ બધું ચાલે છે. મમ્મીએ ખબર નહીં નવું શરૂ કર્યું છે, વહુઓની પરીક્ષા લેવાની. રોનક, કોઈ પણ દીકરી લગ્ન કરીને જાય ને સાસરે એટલે 5 વર્ષ એને પરીક્ષા જ આપવાની હોય છે. ફેમિલી સાથે સેટ થવામાં, ફેમિલીના નેચર સાથે સેટ થવામાં, એ ઘર, એ વાતાવરણ, લોકોના સ્વભાવ, બધું જ મેનેજ કરવાનું હોય છે. આપણે અલગ રીતે લઈએ છીએ, બાકી દરેકના જીવનમાં પરીક્ષા તો હોય જ છે. સાચી વાત છે. પેલું ક્યાંક વાંચ્યું હતું કે સ્ત્રીનું જીવન સહેલું નથી હોતું, પણ તું કહે છે ને એના પરથી ખ્યાલ આવે છે કે અઘરું નહીં, બહુ અઘરું હોય છે. પણ તું ખબર શું? હા બોલ. આજે અમે બહુ અઘરી પરીક્ષા લઈ લીધી છે એમની. શું? મમ્મીએ મને કીધું હતું કે તું એને એવું કહેજે કે તારે નોકરી મૂકી દેવી પડશે. અને દામિનીને મેં કીધું કે તારે નોકરી મૂકવી પડશે, તો એને હા પણ પાડી દીધી કે ઓકે હું નોકરી છોડી દઈશ. મમ્મીને નથી ગમતું તો મારે નથી જોબ. અરે બિચારી છોકરી કેટલી દુઃખી થતી હશે ખબર છે? ના, મને તો ના લાગ્યું એ દુઃખી હોય એવું. એણે હસતા મોઢે જ વાત કરી કે ઠીક છે ભાભી, ઘરમાં કોઈને નથી ગમતું તો હું જોબ નહીં કરું. સરસ, ચલો છોડો, બીજું તો શું અત્યારે એ વાતો કરવાનો શું મતલબ? મારે થોડું કામ છે એમ, પણ હું જાઉં છું. અને શોપિંગ તો નથી કરવાની ને? તમારે પણ નથી કરવાની. હું એટલા બધા થેલા ભરવાની નથી. હું થાકી ગઈ બેગ ભરી ભરીને. કેટલો સામાન લઈ જશું? ઓકે બાબા, થોડું અહીંયા મૂકીને જશું, આ ઘર જ તો છે. ગોપી બહુ હા, આ શાક અત્યારથી શું કામ સુધારો છો? મમ્મી તમને તો ખબર છે તમારા દીકરાને સ્લાડ જોઈએ જ, એના માટે સુધારો છું. શાક નથી બનાવવાનું ડુંગળીનું. મને ખબર છે કે તમે આ રોનક માટે તૈયારી કરી રહ્યા છો, પણ આટલી બધી ઉપાધિ ન કરો. થોડું મોડું બનાવો ને. હવે તો આપણે ઘરમાં 3 જણ છીએ. તમે આવા કેમ છો મમ્મી? જ્યારે પરીક્ષા લેતા હોય ને ત્યારે એકદમ કડક શિક્ષક હોય ને એવા બની જાઓ, અને જ્યારે પરીક્ષા પૂરી થઈ જાય ને પછી તો એવી રીતે અમને રાખશો કે જાણે અમે તમારી દીકરીઓ હોય. હા તો દીકરીઓ જ છો, સમજ્યા? આ તો પહેલાં આપણે પરીક્ષા લઈ લીધી હોય ને તો ખબર પડે કે વિદ્યાર્થી કયા વિષયમાં પાકો છે અને કયા વિષયમાં નબળો. સમજી ગયા? અને અત્યારે કંઈક નવી પરીક્ષા લેવાની હતી તો તમારી નાની બહુને બોલાવશો નહીં? એને તો બોલાવીશ જ. રસોડામાં કામ કરે છે. આજે તો નોકરી ઉપર પણ નથી ગઈ એટલે ફ્રી જ છે. એમ? દામિની વહુ, દામિની વહુ. આવી મમ્મીજી. હા, ભાભી આ જુઓ ને, મિક્સરને શું થયું છે? લગ ખરાબ થઈ ગયું છે કે તે ખબર નથી પડતી. દામિની તો આમાં વધારે ઝીણું દળાશે એવું વિચારતી હોય ને તો એવું નહીં થાય. પ્લગ પણ ખરાબ નથી ને મિક્સર પણ ખરાબ નથી. બધું ઠીક છે, પણ મેં તમને બોલાવ્યા હતા. હા મમ્મી, શું કામ હતું? કામ તો હતું એટલે જ તો બોલાવ્યા. વાત જાણે એમ છે કે તમારા ઘરેણા તમે બધા મને, હા ઘરેણા, સોનાના ઘરેણા જે તમારા પિયરમાંથી અને અમે ચડાવ્યા છે ને તમને, એ બધા જ ઘરેણા ગોપી વહુને આપી દો. ભાભી કોઈ પ્રસંગમાં જાઓ છો? ના ના, ગોપી વહુ પાસે તો ઘરેણા છે જ, કોઈ પ્રસંગમાં નથી જતા. પણ વાત જાણે એમ છે કે સમય અત્યારે ખરાબ ચાલે છે, ઘરમાં આટલું બધું જોખમ રખાય નહીં. અને ગોપી વહુને જોખમ સાચવવાની આદત છે, એટલે કે તમારા ઘરેણા અને એમના ઘરેણા લોકરમાં મૂક્યા. મારા લોકરમાં? તમારા લોકરમાં. શું છે કે સોનું હા ચોરી થઈ જવાનો ભય હોય અને તમારા નામનું કોઈ લોકર પણ નથી, તો ગોપી વહુના લોકરમાં મૂકો એટલે બધાના ઘરેણા સુરક્ષિત રહેશે. રહેવા દો ને મમ્મી, એ થોડી એના ઘરેણા મને આપવાના. અરે તમે એને ચડાવ્યા છે તો એ ઘરેણા મને થોડી આપશે. શું કામ ના આપો? અને મમ્મી 3 મહિના સુધી તમે ક્યાં હતા?
આ 3 મહિના પહેલા તમને વિચાર ન આવ્યો કે ઘરેણા ચોરી થઈ જશે તો? ના ના, તમારા લગ્ન પછી બીજા બધા ઘણા કામ હતા, એમાં મારું ધ્યાન બહાર રહી ગયું. સારું થયું ને મમ્મી તમને અત્યારે યાદ આવ્યું. ભાભી હું છે ને તમને હમણાં જ ઘરેણા આપું છું ને તમે સાચવીને રાખી દેજો. આ ઘરમાં ના રખાય, મમ્મીની વાત સાચી છે. ચોરી બોરી થઈ ગઈ તો? મમ્મી મારા લોકરમાં મૂકવાનું કહે છે. હા તો ભલે ને, જવાબદારી તમારી પાસે રહેશે ને, મારે શાંતિ. સારું, તું કહે છે તો હું મારા લોકરમાં મૂકી દઈશ. હવે તમે તમારું કામ બતાવો. આ સલાડ પણ તું જ બનાવી દેજે. હા મમ્મી હા, એક વાત યાદ આવી ગઈ. શું? આ મંગળસૂત્ર ના ના, એ મંગળસૂત્ર તમે રોજ પહેરો છો, એ રહેવા દેજો. એના સિવાયના ઘરેણા. હા, ગોપી વહુ, આ કઈ માટીની બનેલી છે? એ જ તો ચેતના મામી તો એવું કહેતા હતા ને કે રીચા લાગે છે કે આ બીજી વહુમાં તું બટકાઈ ગઈ, પણ મને તો ક્યારેક એવું લાગે છે આ મારા કરતાં પણ વધારે ડાઈ છે. કેવી રીતે મમ્મી? મને પણ સાચું કહું ને તો મારી જે પરીક્ષાઓ તમે લીધી એમાં સોનું બાકાત હતું, બાકી એક વખત તો મારું મન લગભગ હું નાપાસ થઈ જાત. સોનું આપવા તૈયાર થઈ ગઈ, નોકરી છોડવા તૈયાર થઈ ગઈ, અત્યાર સુધીની દરેક પરીક્ષાઓમાં પાસ થઈ. ખરેખર આ આટલી સરળ હશે? હજુ તમને વેમ છે? કેટલી પરીક્ષાઓ કરશો? આ 6ઠ્ઠી પરીક્ષા હતી. મમ્મી કાલનો દિવસ છેલ્લો. હા, જો એના પછી પણ તમે પરીક્ષા લેશો ને તો હું તમારો સાથ નહીં આપું. મને જીવ પડે છે, બિચારી કેટલી સીધી છે. હા, જીવ મારો પણ બળે છે. હા, લાગતું નથી, મજાક કરું છું. લાગે છે મારો ભાઈ બહુ બિઝી છે. મોટા ભાઈ બસ જો આ તમે કહ્યું હતું ને એ તમારા ડોક્યુમેન્ટ ચેક કરતો હતો કે બધું બરાબર તો છે જ ને. લો ચેક કરી લો અને આખી ફાઇલ તમારી રેડી. એ જોઈ લીધું એટલે થઈ ગયું, રેડી જોઈએ. એમાં મારે શું ચેક કરવાનું? છે ભાઈ હવે અમે રહ્યા નોકરિયાત માણસો ને તમે તો બિઝનેસ લઈને બેઠા છો, તો મારા કરતાં તો તું વધારે જ હોશિયાર હોવાનો ને. મોટા ભાઈ આવું બોલીને તમે ખોટી રીતે હેરાન કરી રહ્યા છો. આમ પણ અત્યાર સુધી બંને ભાઈઓ સાથે કામ કરતા હતા અને હવે તમે દૂર જતા રહેશો નહીં. એટલે જ હું આટો મારો આવ્યો હતો કે એકાદ મહિનામાં તો હું ટ્રાન્સફર લઈને જતો રહીશ અને પછી અહીંયા આવવાનું નહીં થાય. થશે તો કેવું કે રજાઓનું સેટિંગ હશે ત્યારે આવશું. બંને ભાઈ આપણે ક્યારે અલગ રહ્યા નથી ને આપણે અલગ થવું પડશે. કેવું લાગે? પણ મોટા ભાઈ આપણે એવું પણ કરી શકીએ ને કે તમે એકવાર ત્યાં ગયા, બધું સેટ થઈ ગયું, પછી આપણે આજે બિઝનેસ છે એને હું ત્યાં ટ્રાન્સફર કરી દઉં. ત્યાં પણ બંને ભાઈઓ સાથે રહીને આપણે કમાણી તો કરી શકીએ ને, મતલબ બિઝનેસ રનઅપ કરી શકીએ, આગળ બંનેનું ફ્યુચર પણ ડિસાઈડ કરી શકીએ. જો તારે એ બધું સેટ થઈ શકતું હોય તો મને તો ગમશે. આપણે એ બહાને સાથે રહીશું, ફરીથી બધા પરિવાર આખો અડીમળીને રહી શકશે. પરિવારથી યાદ આવ્યું કે મારે તારી સાથે થોડીક વાતે કરવાની હતી. બોલો ને મોટા ભાઈ, શેની વાત કરવી છે? આ દામિનીની પરીક્ષાવાળી. હા, આઈ નો. દામિનીની ઉપર બહુ ડેન્જર પરીક્ષાઓ ચાલી રહી છે. હું એ જ કહું છું કે તું મમ્મી સાથે વાત કરીને ના કેમ નથી પાડતો? હવે તને નથી લાગતું કે દામિની સાથે થોડીક વધારે પડતી ટેસ્ટિંગ થઈ રહી હોય? મમ્મી ગોપી કરતાં પણ આગળ વધી ગયા છે. ગોપી સાથે આટલું બધું નહોતું કર્યું, હવે તો દામિનીની જોબ છોડાવવાની વાત કરે છે અને બધી રીતે એને હેરાન કરતા એવું લાગે છે. આઈ નો મોટા ભાઈ કે આ વખતે પરીક્ષા થોડી અઘરી બની રહી છે, પણ છતાંય તે મને ગર્વ થઈ રહ્યો છે મારી પત્ની ઉપર. જુઓ ને, આટલી અઘરી પરીક્ષા હોવા છતાંય પોતે ફટાક દઈને બહાર નીકળી રહી છે. સો આઈ એમ પ્રાઉડ ઓફ હર કે યાર આટલું બધું ડેડિકેશન કેવી રીતે કોઈનામાં હોઈ શકે. જો કે એ વાત વધારે ફાયદો છે આમાં કે આપણને લોકોને પણ ખ્યાલ આવી રહ્યો છે કે દામિનીના વિચારો કેવા છે, દામિની કેવી છે, નહીં? એ વાત તો તારી સાચી કે દામિની બહુ જે રીતનું રિએક્ટ કરે છે એ બહુ સારી વાત છે. અને તને જે અત્યારે ફિલિંગ થઈ છે ને એ સેમ ફિલિંગ મને ગોપીની પરીક્ષા વખતે થતું હતું કે ગોપી પણ બધી પરીક્ષાઓમાં ખરી ઉતરી હતી.
પણ મેં શું કહ્યું કે મમ્મી છે ને હવે થોડાક લેવલ વધારે કડક કરતા જાય છે. હવે પછી મમ્મી છે ને કોણ બનેગા કરોડપતિ તરફથી રોડીસ તરફ જાય છે, સ્ટન્ટ પર આવી જશે એવું લાગે છે. એના માટે કહું છું કે તું છે ને હવે બ્રેક માર, મમ્મીને સમજાવ કે ના પાડ કે હવે બસ બહુ થયું ને. એમ પણ હવે અમે જવાના છીએ તો નહીં ને છેલ્લે જો દામિની અને મમ્મી વચ્ચે કંઈ રકઝક થશે અથવા દામિનીના મનમાં કંઈ આવું આવી જશે ને તો અઘરું પડશે. મોટા ભાઈ, જે રીતે દામિની આગળ વધી રહી છે જોતાં તો એવું લાગે છે કે આઈ થિંક તો એવું ક્યારેય નહીં થાય, અને જો થશે તો કરીશું ને હેન્ડલ. મતલબ કે ત્યારે હું મમ્મીને બધી વાત કરીશ અને ત્યારે થોડો પ્રયત્ન કરીશ. બાકી અત્યારમાં જેમ ચાલે છે ને ચાલવા દઈએ. પણ દામિનીને તું પૂરેપૂરો સપોર્ટ આપજે. એને ખબર નથી કે શું ચાલી રહ્યું છે, પણ આ સમયે એને તારા સપોર્ટની જરૂર હશે ને સમયની પણ. એની સાથે જ છું, પણ છુપી રીતે. હા, અને અત્યારે મને જરૂર છે એક કપ ચાની. ચા હમણાં મંગાવું. હા, રામુ કાકા, ચાની વ્યવસ્થા કરાવજો. દામિની શું કરે છે? બસ આ એક બે પાપડ એક્સ્ટ્રા વધારે શેકી નાખો ને. હજુ તો પાપડ શેકે છે? જમવાનો ટાઈમ થઈ ગયો. તને ખબર જ છે કે આ લોકોને તરત જ જમવા જોશે. હા હા, હમણાં થઈ જશે ભાભી. શું કામ ઉપાધિ કરો છો? એક નવી વાત કરવાની હતી. શું? એ જ કે આપણા ઘરે સત્યનારાયણની કથા ગોઠવવાની છે. ક્યારે? 2-3 દિવસમાં જ. 3 દિવસમાં? પણ કેમ આમ અચાનક? મમ્મીની ઈચ્છા, એમની ઈચ્છા થઈ ગઈ હશે, કારણ કે બહુ દિવસો થઈ ગયા ને. અરે આપણે તો પહેલાં છે ને મહિને ને 2 મહિને સત્યનારાયણની કથા કરતા, અને તને ખબર છે જેટલા લોકો આવતા કથામાં એ બધાને જમાડીને મોકલતા, અને બધા 100-150 લોકો તો જમતા જ. એ બધું જ હું જાતે એકલી બનાવતી, રસોઈમાં કોઈ કંઈ જ હેલ્પ ન કરતું. ખરેખર હા ભાભી, માનવું પડે. તમે કેટલું કામ કરો નહીં? એ જ તો કરવું પડે ને. પણ ઉપાધિ ના કરતા. આ વખતે તમારી મદદ કરવા માટે હું આવી ગઈ છું ને. હા, પણ આ વખતે હું તને મદદ નહીં કરી શકું. તમે મને મદદ નહીં કરી શકો? હા, કેમ કે રસોઈ તારે એકલીને કરવાની છે. 100-150 લોકોની, અને 200 પણ થઈ શકે. જોઈએ હવે આપણે જે લોકોને ફોન કરીશું એમાં. ભાભી મજાક કરો છો ને? મજાક શું કામ કરવાની હું? સાચે જ કહું છું. આપણે બધાને ફોન કરશું, એના પરથી ખબર પડશે કે કેટલા લોકો આવશે. પણ ઓછામાં ઓછા 150 ને વધુમાં વધુ 200 થી 250. બધાની રસોઈ તારે એકલીને કરવાની છે. એટલા બધા લોકોની રસોઈ એકલી? સારું, ચાલ તારાથી નહીં થાય ને તો હું મમ્મીને કહું કે એનાથી નથી થઈ શકે. ના ભાભી, એકચ્યુઅલી એવું નથી. મેં ક્યારે એટલા બધા લોકોની રસોઈ એક સાથે નથી કરીને. ભાભીએ શીખવ્યું તો હતું, મને માપ પણ કીધું હતું. માપ તો હું તને કહી દઈશ, એનું ટેન્શન નહીં લેતું, પણ કરવું તો તારે એકલીને જ પડશે. એમાં હું તને કંઈ જ મદદ નહીં કરી શકું, કેમ કે કથા સમયે હું અને તારા ભાઈ અમે બંને ત્યાં બેઠા હશું ને. મમ્મી પણ ત્યાં જ હશે, અને મહેમાનને મારે સાચવવાના છે. એ જવાબદારી મારા ઉપર છે. બધાને લીંબુ શરબત આપવું, જોઈને ચા જોતી હોય એને ચા આપવી, અને ખાસ કરીને તો સત્યનારાયણની પ્રસાદી બનાવવી. આ બધું કામ મારા ઉપર છે, અને રસોઈનું કામ બધું તારા ઉપર છે. એટલે કંઈ વાંધો નહીં, હું મારી રીતે છે ને કોશિશ કરીશ. કંઈક તો થઈ જ જશે, ચિંતા ના કર. તો વાંધો નહીં. મને તો લાગ્યું કે તારાથી નહીં થઈ શકે. અને હા, સવાલ કેમ કહું? શું? દામિની, તને એક વાત પૂછવાની હતી હજી. હા તો બોલો ને. એમાં એટલે મૂંઝાવશો શું? શાક શેનું બનાવ્યું એમ? આ પૂછવું હતું કે શાક શેનું બનાવ્યું છે? શું ભાભી, તમે પણ આખા રીંગણાનું બનાવ્યું છે, ચાલશે? દોડશે. શું થયું? હજુ એ કઈ પ્રોબ્લેમ છે? હા, એટલે ખાલી એ પૂછતી હતી કે તારી આ જે સેલેરી આવતી હતી એ બધી તું મતલબ કોઈ જગ્યાએ રોકાણ કરતી કે પછી મતલબ શું કરતી એ પૈસાનું? હા, રોકાણ તો ના કરતી, પણ મારી પાસે બચત છે. એકચ્યુઅલી છે ને, હું હર મહિને કેવી રીતે ક્યાં પૈસા વાપરવાને એ પહેલેથી જ નક્કી કરીને રાખતી હતી. ક્યારેક કોઈ જગ્યાએ રોકાણ કરી દઉં તો ક્યારેક એને બચત પણ કરું, ને ક્યારેક જરૂર હોય તો ઘરે પણ આપતી. હા, ઠીક છે. બસ આ તો એમ જ પૂછી લીધું, હે ને? કામ મારાથી નહીં. ભાભી પણ કેટલા કન્ફ્યુઝ હતા.
મમ્મી બોલો બેટા. એક વાત કરવી હતી. શું? તમે મને કીધું હતું ને કે દામિનીને હું વાત કરું કે સત્યનારાયણની કથાનું આયોજન કર્યું છે અને 150, 200, 250 જેટલા લોકો થશે એ બધાની રસોઈ તારે એકની કરવાની છે. હા, તો શું કહ્યું એને? એ વાત મેં કરી અને એને હા પણ પાડી દીધી. એટલે થોડી ગભરાઈ ગઈ એ, કારણ કે એને ક્યારેય કરી નહીં હોય ને આટલી રસોઈ. પણ એનો આત્મવિશ્વાસ બહુ સારો હતો. એણે કીધું કે ઠીક છે, હું કરી લઈશ. પણ હજુ એક કામ આપ્યું હતું તમે મને, હા. જેમાં મારે પૂછવાનું હતું કે એનો જે પગાર છે એ પગારનું એ શું કરે છે અને એ પૈસા બધા તમને આપે. આ કામ મારાથી નથી થયું. તમને જે મહત્વનું કામ સોંપ્યું હતું ગોપી બહુ, તમે એ જ ન કર્યું. હા, તમને મેં કહ્યું હતું ને કે પહેલાં રૂપિયાનું પૂછજો અને પછી તમે આ વાત કરજો. મને થયું કે પહેલાં હું આ પૂછી લઉં તો મને થોડી હિંમત મળી જશે, પછી હું એ સવાલ કરી લઈશ. પણ મમ્મી આ અઘરું છે. હું કેવી રીતે એને એવું પૂછું કે તારા બચત કરેલા પૈસા ક્યાં છે, કોને આપે છે, શું કરે છે પૈસાનું? પરીક્ષા જ લેવાની હતી ને, સાચે જ તો રૂપિયા નહોતા લેવાના. પણ મમ્મી શું ખબર કે તમે એની પાસે સાચે પછી પૈસા લઈ લો. એટલે એના પૈસા સાચવવા માટે, જેમ કે સોનાની વાત તમે કરી કે તમે મારા ભાભીને આપી દેજો, એ રીતે એ વાત પણ કરી શકો ને. અને આમે મમ્મી હું શું કામ ને એવું કહું? મને કોઈ હક નથી એના પૈસાનો. જેઠાણી છો અને મેં માત્ર તમને એની પરીક્ષા લેવાનું કહ્યું છે. હા, એના રૂપિયા હું લઈને ભાગી તો નહોતી જવાની. મમ્મી સોરી, પણ મારી જીભ ના ઉપડી. અને એને કેવું લાગે, એ શું વિચારે કે મારા જેઠાણી કેટલી જોવું કોમી કરે છે. એ કંઈ જ નથી બોલતી, એનો મતલબ એવો તો નથી કે હું એના માથે ચડ્યા કરું. એ જ તો સાચી પરીક્ષા હતી એની, કે જે પૂછવાનું હતું. અને આ છેલ્લી પરીક્ષા હતી ને, તમે જાણો છો ને. તમે એકવાર પૂછી લીધું હોત તો શું વાંધો આવત તમને? મમ્મી મેં કોશિશ કરી 2 વખત મગભમમાં પૂછવાની, પ્લસ આમ ઉલટાવીને પૂછ. રહેવા દો. જે કામ તમારાથી નથી થયું ને એ હવે મને લાગે છે કે મારે જ કરવું પડશે. એટલે તમે પૂછશો? હા, તો પૂછવું પડે. કેટલું ખરાબ લાગશે. કેટલું ખરાબ એટલે માણસ એટલે કે પરિવારમાં જ્યારે સાથે રહેતા હોય તો કોઈ વ્યક્તિ ઉપર આફત આવે ત્યારે એ ઊભું રહી શકે કે નહીં એની પરીક્ષા તો લેવી પડે ને. અને માણસને રૂપિયાથી મોટું કોઈ વસ્તુ નથી લાગતી અને સૌથી વધારે વાલી વસ્તુ પણ રૂપિયો જ હોય છે. એટલે આ જ તો મહત્ત્વની પરીક્ષા છે. અને જો આ પરીક્ષામાં પાસ થઈ ગઈ તો સમજી લો કે જીવનમાં ક્યારેય આપણા પરિવારને દગો નહીં આપે. તમારી ઈચ્છા. તમારે પૂછવું હોય તો તમે પૂછી લો. હું બધાની વચ્ચે પૂછીશ. બધાની વચ્ચે? હા. મમ્મી પણ એ બધાની વચ્ચે ના પાડી દેશે તો મમ્મીની પણ શું ઇજ્જત રહી જશે? હવે વધતું જાય છે. હે ભગવાન, આ પરીક્ષામાં મારી દિરાણી પાસ થઈ જાય બસ, એટલે આ પરીક્ષાઓ પતે. મારે ન જોવું હોય તો મને આપી દે રિમોટ. હું તો ટીવી જોઉં કે નહીં. હવે તમે લોકો કંઈ નાના નથી હો કે આવો ઝઘડો કરો છો. અને અત્યારે તમે લોકો બેઠા છો ને તો મારે મહત્વનું કામ કરવું છે. કયું કામ? જણાવું? થોડી વાર રાહ જો. દામિની વાવ, ગોપી વાવ, જરા બહાર આવો તો. બેસ. હા મમ્મી. કામ છે. ખબર છે મને આ સત્યનારાયણ વાળી વાત કરવી છે ને કથાની, પણ ભાભીએ મને વાત કરી દીધી છે, હું મેનેજ કરી લઈશ. સત્યનારાયણની કથાની વાત તો તમને કરી દીધી ગોપી વહુએ, પણ જે કરવાની હતી વાત એ તો કરી જ નહીં એમને. કઈ વાત? હવે શેની વાત મમ્મી? કઈ વાત? વાત એમ છે કે આપણા ઘરમાં કોઈ પણ વાત એકબીજાથી છુપી નથી રહેતી. હા, એ તો નિયમ જ છે ઘરનો. હા, બરાબર છે મમ્મી, પણ હવે ચાલે એમ હોય તો એ છોડો ને. તમે આટલા સિરિયસ કેમ થઈ ગયા છો? આજે આટલો સરસ દિવસ છે, બધા ખુશ છે તો. સિરિયસ નથી બેટા, એક વાત પૂછવી છે. શું છે કે ગોપી વહુ તો આ ઘરમાં આવી, કોઈ દિવસ નોકરીએ ગઈ નથી કે કંઈ કમાણી કરી નથી, તો એને તો હું પૂછી જ ન શકું. પણ દામિની વહુ તો પહેલેથી નોકરી કરતા આવ્યા છે અને લગ્ન કરીને અહીંયા આવ્યા ત્યારે પણ નોકરી કરતા જ હતા. મમ્મી લગ્ન પછી તો એને 2 મહિના જ નોકરી કરી ને, વધીને 3 મહિના. મમ્મી હવે તો નોકરી છોડી દેવાની પણ તમે વાત કરતા હતા ને? છોડી દીધી છે બેટા નોકરી એને. હા, પણ એ વાત નથી. વાત એમ છે કે તમે લોકો જે કમાઓ છો
એ રૂપિયા ક્યાં ઇન્વેસ્ટ કર્યા છે, ક્યાં મૂક્યા છે, એ બધી વાતની મને જાણ છે. ગોપીઓ પાસે પણ જે કંઈ પણ બચત મૂડી હશે એનું પણ મને ખબર છે. પણ રહી વાત દામિની બહુની, એમણે તો નોકરી કરી છે, પગાર લાવતા હતા, સારો એવો પગાર હતો. તો દામિની બહુ, તમે તમારા રૂપિયા કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે, ક્યાં મૂક્યા છે, અત્યાર સુધી ક્યાં વાપર્યા, એ જાણવું છે. ભાભી કહ્યું તો હતું મેં તમને, થોડા પૈસા છે ને એની એફડી કરાવી છે અને બાકીના થોડા પૈસા એક જગ્યાએ મેં ઇન્વેસ્ટ કર્યા છે અને થોડા ઘણા પૈસા બેંકમાં છે, જેથી હું બચત કરી શકું, જ્યારે જરૂર પડે તો આપણને કોઈને કામ લાગે. ઓકે, થઈ ગઈ ને જાણકારી મળી ગઈ. હવે આપણે બીજું શું જાણવું છે? વાત પતી ગઈ, એને કહી દીધું. વાત પતી નથી ને બેટા. આપણને લોકોને એટલે કોણ, તમારા પિયરના લોકો? એ લોકો હોય કે અહીંયા બંને મારા પોતાના જ છે ને, જેને પણ જરૂર પડે એની મદદ થઈ શકે. બરાબર. હવે વાત એવી છે બેટા કે મને તાત્કાલિક રૂપિયાની જરૂર પડી છે અને મને જે દેવાંગ અને રોનક આપે છે એનાથી મારી એ જરૂરિયાત પૂરી થાય એમ નથી. એટલે તમારી પાસે મદદ માંગુ છું, મળશે? કેટલી મદદ જોઈએ છે? સમજો કે તમારી પાસે જેટલી પણ બચત છે એ બધી જ, એટલે તમારી એફડી, તમે જ્યાં ઇન્વેસ્ટ કર્યા છે, તમારા બેંકમાં છે, એ બધી જ. દામિની, મમ્મી ખોટું લાગી ગયું હશે. દામિની, આવી રીતે એના બચત કરેલા પૈસા કોણ માંગે? મને સમજાવો ને. મેં કહ્યું હતું કે વાતને છોડી દો, હવે વધારે થાય છે મમ્મી. આ છોડવા જેવી વાત છે? એનું મોડું જોયું ને, આ મહત્વની પરીક્ષામાં જ ફેલ. એણે જે હા કે ના નથી કહ્યું એટલે તમે એવું ડિસિઝન ના લઈ શકો. એ છોડ. એ જે રીતે ગઈ એ તો જોયું ને. મમ્મી વર્ષોથી નોકરી કરે છે, છોકરીને એ બધા પૈસા આપણે માંગીએ છીએ તો કેવી રીતે કોઈ આપી દે? ખબર પડી ગઈ ને કે એની રૂપિયા આપવાની દાનત નથી. જોવાઈ ગયું ને, બધી પરીક્ષામાં પાસ થાય અને એક પરીક્ષામાં નપાસ થાય ને એટલે માણસની સાચી નીતિ ઓળખાઈ જાય. તમે લોકો કહેતા હતા ને કે સર્વગુણ સંપન્ન છે, જોઈ લીધું? દામિની, દામિની શું કરી રહી છે તું? જો, એક મિનિટ. અરે મારી વાત સાંભળ ને. પણ અરે મમ્મી તો બોલ્યા કરે, મમ્મીને બોલ્યા સામે શું કામ જુએ છે તું? આટલા બધા પૈસા જો દામિની, આ રૂપિયા, આ રકમ તારે મમ્મીને દેવાની કોઈ જરૂર નથી. તારી બચત છે, તારી મહેનત છે અને તારી કમાણી છે. પણ શું કામ જરૂર નથી? માનું છું કે આ બધું હું કમાણી છું, પણ શું કામ કમાણી હતી? જ્યારે મેં જોબ જોઈન્ટ કરી ત્યારે મેં નક્કી જ કર્યું હતું ને કે હું મારા ફેમિલીને મદદ કરીશ, એમને જરૂર પડે ત્યારે હું ઊભી રહી શકું. તો આ મારી ફેમિલી જ છે ને, અને મમ્મી કંઈ ગાંડા થોડી થઈ ગયા છે કે આમ નામ એટલા બધા પૈસા માગી લે. એમને જરૂર હશે તો જ માગ્યા હશે ને. દામિની વિચાર કર, મમ્મીએ કોઈ ખાસ કારણ કહ્યું નથી તને કે એમને પૈસા કયા કારણથી જોઈતા છે, અને તું છે કે અહીંયા આવી રહી. અરે માણસ વિચાર તો કરે કે નહીં કે તારી કમાણી છે અને આટલી બધી કમાણી તું એક સાથે એક ઝાટકે મમ્મીને ખાલી કહેવા માત્રથી થઈને આપી દઈશ. હા તો શું થઈ ગયું? પણ અરે યાર, પૈસા કમાઈ લેવાશે પણ વિશ્વાસ એ નહીં કમાઈ શકીએ. મમ્મીને વિશ્વાસ હતો ત્યારે જ મારી પાસે પૈસા માંગ્યા છે ને, નહીં તો તમારા બંને પાસે પણ પૈસા માગી શકતા હતા ને, તો શું કામ મારી પાસે જ માગે? પણ છતાંય તે તારે વિચાર તો કરવો જ પડશે. હું તને આ પૈસા આપવા નહીં દઉં, અને આમ પણ તારે આપવા પણ ના જોઈએ. તારી બદલે કદાચ જો હું હોત અને હું તો એમનો સગો દીકરો છું ને, છતાં પણ હું 17 વાર વિચાર કરત, ના જ આપતું. સારું, એક વાતનો જવાબ આપો. બોલ. કાલે સવારે મારા ફેમિલીમાં કોઈને જરૂર પડી, ત્યાંથી ફોન આવ્યો મારા મમ્મી પપ્પાનો કે મારા ભાઈનો કે એમને પૈસાની જરૂર પડી છે, તો તમે જાઓ? ના તો ના જ પાડી શકું ને. ગમે એમ તો એ તારું ફેમિલી, એ મારું ફેમિલી છે. બસ તો પછી હું એ ના ન પાડી છું. જો વધારે ડિસ્કશન નથી કરવી, ચાલો આપણે જઈએ નીચે. દામિની, હજી એકવાર તો વિચાર કર કે આટલા બધા રૂપિયા એકી ઝાટકે તારી પાસેથી તારી બચત છીનવાઈ જશે તો? મમ્મીને નહીં જોતા હોય તો એ પાછા આપી દેશે. ચાલો હવે ચાલો. કોઈ વાત હશે જીવનભાઈ, દામિની, મમ્મીની આ વાત યોગ્ય નથી અમને ખબર છે, પણ પ્લીઝ તું એ વાતનું ખોટું. સોરી મમ્મી,
કેશ તો એટલું જ હતું અને આ મારી ચેકબુક છે, જે બેંકમાં પૈસા છે ને આના થ્રુ ઉપાડો હોય ને તો આપણે ઉપાડી લઈશું. અને રહી વાત એફડીની તો એના માટે મારે સાઇન કરવા આવવું પડશે. તમે જ્યારે કહેશો ને ત્યારે આપણે સાઇન કરવા જતા રહીશું. મમ્મીને જરૂર છે ને આ બધી બચત મેં એટલે જ તો કરી હતી કે જ્યારે પરિવારમાં જરૂર પડે તો એને આપી શકે. દામિની બેટા અહીં આવો, મમ્મી હવે અહીંયા આવો. મમ્મી આ બધી વાત છે. તમારી હિંમત કેવી રીતે થાય? એટલે મમ્મી બધી પરીક્ષામાં આવી રીતે પાસ થઈ જવાય? સમજી નહીં ને? સમજાવું. આપણા ઘરનો એક નિયમ હતો કે નવી પરણેલી આવે ને કોઈ પણ વહુ તો એની સાથે પરીક્ષા લેવાની. હા, દરેક પરીક્ષામાં એ પાસ થાય તો સમજવાનું કે એ આ પરિવારને સાથે લઈને ચાલશે અને એના સુખ દુઃખમાં હંમેશા ઊભી રહેશે. સાથે સાથે એને કેટલી જવાબદારી સોંપવીને એ પણ આ પરીક્ષા પછી જ નક્કી થાય છે. હા. એટલું જ નહીં, મમ્મી પાસે જેટલી પણ પ્રોપર્ટી છે એ બધી જ કોને આપવી, કેટલી આપવી, કઈ પ્રોપર્ટી કોને આપવી, એ બધું પણ આ પરીક્ષાથી જ નક્કી થાય છે. એટલે તમારા પહેલા આ ઘરમાં ગોપી વહુ આવ્યા, એ તો પરીક્ષામાં પાસ થઈ ગયા. માંડ માંડ, હા, તારા જેટલું સહેલું નહોતું. પણ સાચું કહું ગોપી વહુ, આ વખતે તો તમે ડબલ પાસ થયા. હમ? હા મારી થોડી પરીક્ષા હતી. હા ભાભી કેવી રીતે પાસ છે? બેટા, જેઠાણી તરીકે એને હંમેશા એની દેરાણીનો સાથ આપ્યો. કઈ રીતે? કે એને આ ખરાબ તો નહીં લાગે ને, આ ખોટું તો નહીં લાગે ને, આ કરવાથી એને દુઃખ તો નહીં પહોંચે ને. આ જોઈને એમ લાગે છે કે હું આ ઘરમાં નહીં હોઉં ને પછી પણ તમે બંને સાથે મનમેળથી રહેશો અને તમારા બંનેની જવાબદારી સારી રીતે નિભાવશો. એમ નહીં, મને દર વખતે દયા આવતી. જ્યારે જ્યારે હું તારી પરીક્ષા લેતી ત્યારે મારું મન મૂંઝાતું કે બિચારી આ પરીક્ષામાંથી કેમ પાસ થશે. અને ખાસ હવે તો તને સમજાઈ ગયું છે કે આ પરીક્ષા છે તો તારે નોકરી છોડવાની નથી. મમ્મી ખાલી જોતા હતા કે તું આ પરિવાર માટે અને મમ્મીના ખાલી એક અવાજથી નોકરી છોડી શકે કે નહીં. હા. પણ મમ્મી મને એક સવાલ થઈ રહ્યો છે. શું? તમને ખોટું ન લાગે તો પૂછી લો. શું કામ ખોટું લાગે? પૂછો. હા તો ચાલો. ભગવાનની દયા હતી કે હું બધી પરીક્ષામાં પાસ થઈ ગઈ. કદાચ હું એકાદી પરીક્ષામાં કે કોઈ પણ પરીક્ષામાં પાસ ન થઈ હોત તો આ ઘરમાં જેટલું માન ગોપી વહુનું છે એટલું કદાચ ન હોત. એટલે કે તમને એટલી જવાબદારી ન સોંપવામાં આવત. જે જવાબદારી મેં ગોપી વહુને આપી છે એ રીતે હવે તમારી પર હું પૂરેપૂરો વિશ્વાસ મૂકી શકું છું. અને આ વાત પરિવારને સાથે લઈને ચાલવાની છે, એટલા માટે આ પરીક્ષા લેવામાં આવે છે. ના ના મમ્મી, વડીલ તરીકે તમે જે કર્યું ને એકદમ સાચું છે. આપણા ઘરમાં આ નિયમ હતો એ રીતે તમે અમારી પરીક્ષા લીધી. પણ આ તો અમે લોકો છીએ કે આ પરીક્ષા આપી એમાં પાસ થઈ ગયા. પણ આવનારી પેઢી એ અમારા જેવી નહીં હોય, એ અમારી જેમ આ પરીક્ષા નહીં આપી શકે. હું ઈચ્છું છું કે આ કસોટી કરવાનું છે ને તમે અહીંયા જ બંધ કરી દો. આપણા ઘરની એકની વાત નથી, મારા ઘરે પણ આવું જ છે. મારા મમ્મી પણ મારા ભાભીની કસોટીઓ કરે જ છે, એની એ પરીક્ષા લે જ છે. પણ આ કેટલી હદ સુધી યોગ્ય કહેવાય મમ્મી? વાત સાચી છે તમારી. આવનારી વહુ પહેલાં તો વાતાવરણમાં ઢળે એ પહેલાં એના પર નિયમ લાદવામાં આવે. બધી વાત માન્ય. તમે લોકોએ તમારી પેઢી સુધી જે કર્યું એ હવે આવનારી વહુઓ નહીં કરે. એ વાત તમારી એકદમ સાચી. એટલે આજથી તમે બંનેઓ તમારા મરજીના માલિક. આમ પણ મમ્મી, કાલ સવારે જો અમારા ઘરે સંતાન થાત અને હું સાસુ બનત ને તો હું ક્યારેય મારી વહુની આવી પરીક્ષાઓમાં લેત. કારણ કે આ પરીક્ષાઓમાંથી પાસ થવા માટે માનસિક રીતે કેટલું તૂટવું પડે છે ને.
એનો અનુભવ મને છે. અરે ચલો ચલો, હવે તો બેચલર ડિગ્રી ધારક અને માસ્ટર ડિગ્રી ધારક પણ સામે જ છે. બંનેને ડિગ્રી પણ મળી ગઈ છે. તો પછી હવે પાર્ટી કોણ આપે છે બેમાંથી નક્કી કરો. ચલો તમે બંને. હા તો નવી પરીક્ષા ચાલુ થઈ હવે. ચલો આ તમારા છે અને સહી સલામત મૂકી આવો. આમાંથી જ પાર્ટી કરી નાખીએ તો. ના ના ના, પાર્ટી તો તમારે બંનેને આપવાની છે.